હેલો એવરીવન, મારું નામ ડોક્ટર રુજિત પટેલ છે. હું બીમ્સ હોસ્પિટલ વલસાડ ખાતે એઝ અ ન્યુરોલોજીસ્ટ કામ કરું છું. 29 ઓક્ટોબર એ વર્લ્ડ સ્ટ્રોક દિવસ તરીકે ઓળખાય છે. તો મિત્રો, આજે આપણે સ્ટ્રોક વિશે અગત્યની ચર્ચા કરીશું. સૌથી પહેલા સ્ટ્રોક એટલે શું? તો આપણે જનરલ ભાષામાં સ્ટ્રોકને આપણે પેરાલિસિસ, લકવો કે પક્ષઘાત તરીકે ઓળખતા હોઈએ છીએ. સ્ટ્રોક એ વિશ્વમાં મોસ્ટ કોમન કારણ છે મૃત્યુ માટે. સ્ટ્રોક શેને કારણે થતો હોય છે? તો સ્ટ્રોક મગજમાં અચાનક લોહી લઈ જતી નળીઓમાં ક્લોટ થઈ જતો હોય છે અને મગજમાં લોહી ના પહોંચવાને કારણે સ્ટ્રોક થતું હોય છે. સ્ટ્રોક થવા માટે કયા કયા રિસ્ક ફેક્ટર્સ છે? તો સ્ટ્રોક અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલને કારણે થઈ શકે છે. આ ઉપરાંત સ્મોકિંગ, આલ્કોહોલ અને ઓબેસિટી એટલે કે મેદસ્વીતાને કારણે થઈ શકે છે. સ્ટ્રોક પ્રિવેન્શન એટલે કે સ્ટ્રોક ના થાય એટલા માટે શું કરી શકીએ? બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવું જોઈએ. દૈનિક વ્યાયામ કરવું જોઈએ. ડેલી વોકિંગ કરવું જોઈએ. એટલીસ્ટ ફોર 40 મિનિટ્સ. ફિઝિકલ મેન્ટલ સ્ટ્રેસ ઓછું કરવું જોઈએ. ધૂમ્રપાન ત્યાગ કરવું જોઈએ. તો લાસ્ટમાં મિત્રો, હું એટલું જ કહીશ કે વર્લ્ડ સ્ટ્રોક દિવસના નિમિત્તે આપણે સ્ટ્રોક વિશે જાગૃતતા ફેલાવીએ અને અર્લી ટ્રીટમેન્ટ માટે પ્રોત્સાહિત કરીએ. થેન્ક યુ.